નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિષય ગણિત ધોરણ 8 બીજા સત્રનું પ્રથમ ચેપ્ટર રાશિઓની તુલનાની ચર્ચા કરશું। વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને ગયા સત્રમાં સારા ગુણ આવ્યા હશે। આ સત્રમાં જે ચેપ્ટરો છે તે આગળના ધોરણ એટલે કે 9મા અને 10મા માટે ખૂબ અગત્યના છે, તો સારી રીતે તૈયાર કરવા। હવે આપણે બીજા સત્રનું પ્રથમ ચેપ્ટર રાશિઓની તુલનાની ચર્ચા કરશું। તો એના આપણે પ્રથમ થિયરી સમજૂતી મેળવીએ। તો સૌપ્રથમ આપણે વાત કરશું ગુણોત્તર। ગુણોત્તર એટલે શું? તો કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવામાં આવે છે। હવે ગુણોત્તર માટે એક ખાસ વાત યાદ રાખવા જેવી છે કે ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ। એકમો એટલે આપણને ખ્યાલ જ છે, એકમ એટલે રૂપિયા, મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, ગ્રામ, કિલોગ્રામ, આ બધાને એકમો કહેવામાં આવે છે। તો આ બંને માપના એકમો સરખા હોવા જોઈએ, એટલે કે મીટર તો મીટર હોવા જોઈએ, રૂપિયા તો રૂપિયા હોવા જોઈએ, પૈસા તો પૈસા હોવા જોઈએ। તો જો આ સરખા ન હોય તો આપણે સરખા કરવા પડે છે, તે આપણે આગળ દાખલા ગણતી વખતે જોશું। ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ, કેમ કે તો ગુણોત્તર થઈ જ ન શકે, કેમ કે ગુણોત્તર માટે હંમેશા બે સંખ્યાની જરૂર પડે છે। ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ દર્શાવાય, એટલે કે અવિભાજ્ય સંખ્યાના રૂપમાં દર્શાવવામાં આવે છે। ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી, કેમ કે સરખા એકમ હોય છે એટલે એકમ ઉડી જાય છે, એટલે ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી। ગુણોત્તર શોધતી વખતે જે પહેલી સંખ્યા હોય, ગુણોત્તરમાં જે આપણને પહેલી સંખ્યા આપી હોય તેને અંશમાં લખવામાં આવે છે અને બીજી સંખ્યા હોય તે છેદમાં લખાય છે। આ વાત ખાસ દાખલા ગણતી વખતે ધ્યાનમાં રાખવાની છે। ગુણોત્તરને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણવામાં આવે છે, એટલે કે કોઈ પણ ગુણોત્તર હોય એમ કહેવામાં આવે દાખલામાં કે ટકામાં ફેરવો તો એને 100 વડે ગુણવા પડે છે। તેવી જ રીતે અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે પણ 100 વડે જ ગુણવામાં આવે છે। તો આ આપણે ગુણોત્તર વિશે સમજ્યા। હવે આપણે થોડી વળતર વિશેની જાણકારી મેળવીએ। ખાસ સંજોગોમાં વેપારી પોતાની વસ્તુ પર છાપેલી કિંમત પર ચોક્કસ ટકા વળતર આપી વધુ વકરો કરવાનું પસંદ કરે છે। આપણે હમણાં જ દિવાળી ગઈ તો દિવાળીમાં સેલ આપણે સાંભળ્યો જ છે, સેલ શબ્દ। સેલ વધારવા માટે થઈને શું કરવામાં આવે તો કે વળતર આપવામાં આવે, 20% વળતર, 25% વળતર, એટલે કે જે છાપેલી કિંમત છે એનામાંથી આટલા 20% કે 25% બાદ કરીને ઓછી કિંમતે વધુ વેપાર કરવાનો વેપારી આગ્રહ રાખતા હોય છે। તો વળતર એ વસ્તુની છાપેલી કિંમતમાં આપેલ ઘટાડાની ટકાવારી છે। તો વળતર એટલે શું? તો કે વળતર એટલે છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત, એટલે કે જે કિંમતે વેચાણ થતું હોય તે વળતર કહેવામાં આવે છે। ચૂકવવાની રકમ કેટલી થશે? તો કે જે છાપેલી કિંમત છે તેમાંથી આપણે વળતરની રકમ બાદ કરશું એટલે ચૂકવવાની રકમ આવશે। ત્યારબાદ આપે જીએસટી એવો શબ્દ સાંભળેલ હશે। તો જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જે આ કર ભારત સરકાર દ્વારા લેવાય છે। આ કર વસ્તુની કિંમત અથવા તો સેવા અથવા બંને ઉપર વસૂલ કરવામાં આવે છે। ત્યારબાદ આગળનો પોઈન્ટ આપણે જોઈએ કે વ્યાજ। વ્યાજ એટલે શું? તો કે લીધેલી રકમ, એટલે કે બેંકમાંથી લીધી હોય અથવા તો કોઈની પાસેથી લીધેલી રકમ હોય, અથવા તો બેંકમાં મૂકેલ હોય, અથવા તો કોઈને આપણે રકમ આપેલી હોય, તો તેના ઉપર નિર્ધારિત દરે અને નિર્ધારિત સમયે મળતી વધારાની રકમને વ્યાજ કહેવામાં આવે છે। હવે એમાં પણ વ્યાજના બે પ્રકાર છે, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ। તો આપણે સાદું વ્યાજ જોઈએ તો નક્કી કરેલા વ્યાજના દરે મુદલ પર ચોક્કસ મુદતના અંતે મળતી એક સરખી વ્યાજની રકમને સાદું વ્યાજ કહેવામાં આવે છે। સાદું વ્યાજ દરેક વર્ષ માટે એક સરખું જ રહે છે।
ત્યારબાદ આપણે આગળ પોઈન્ટ જોઈએ કે પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંને સરખા હોય છે. હવે આપણે સાદા વ્યાજ તો સમજી ગયા, હવે ચક્રવૃદ્ધિ વ્યાજ સમજીએ. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું પણ વ્યાજ, એટલે કે આના વ્યાજમાં દર વર્ષે વધારો થતો રહે છે. નક્કી કરેલા સમયગાળાના અંતે મળતું વ્યાજ મુદ્દલમાં ઉમેરાય છે અને વ્યાજ મુદ્દલ કહેવામાં આવે છે. વ્યાજ મુદ્દલ પછીના સમયગાળા માટેનું મુદ્દલ બને છે. હવે આ મુદ્દલ ઉપર ફરી વ્યાજની ગણતરી થાય છે. આ રીતે વ્યાજ ગણવાની રીતને ચક્રવૃદ્ધિ વ્યાજની રીત કહેવાય છે, એટલે કે આને વ્યાજનું પણ વ્યાજ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વ્યાજ 6 માસ કે 1 વર્ષના સમયગાળાને અંતે મુદ્દલમાં ઉમેરાય છે. વ્યાજ ક્યારે મુદ્દલમાં ઉમેરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી ન હોય તેવા સંજોગોમાં 1 વર્ષના અંતે વ્યાજ ઉમેરવામાં આવે છે તેમ સમજવું. પ્રથમ સમયગાળા સિવાય એટલે કે પહેલા વર્ષ સિવાય ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતાં વધારે જ હોય છે. રાષ્ટ્રીયકૃત બેન્કોના બચત ખાતામાં દર 6 માસની મુદતને અંતે વ્યાજ ગણીને મુદ્દલમાં ઉમેરવામાં આવે છે, જ્યારે પોસ્ટ ઓફિસના બચત ખાતામાં દર વર્ષના અંતે વ્યાજ ગણીને ખાતામાં ઉમેરાય છે. હવે સૂત્રની મદદથી સાદું વ્યાજ શોધવું. સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે SI એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ, અથવા તો માત્ર I પણ તમે લખી શકો. SI બરાબર PRT/100, જ્યાં SI બરાબર સાદું વ્યાજ, P બરાબર મુદ્દલ જેને ઇંગ્લિશમાં પ્રિન્સિપલ કહેવામાં આવે છે, R બરાબર વ્યાજનો દર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, T બરાબર મુદત વર્ષમાં ટાઈમ પીરિયડ. ત્યારબાદ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર જોઈએ કે જ્યારે વ્યાજ દર વર્ષે ખાતામાં ઉમેરાતું હોય ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર A બરાબર P (R/100) જ્યાં N બરાબર T એટલે કે મુદત, A બરાબર વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજ CI કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર A-P કરવાથી આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સારી રીતે રાશિઓની તુલના ચેપ્ટરનું થિયરી સમજી ગયા હશો. આપે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો, વધુને વધુ ચેનલ શેર કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ દાખલા ગણી અને સારી રીતે આ થિયરીને આપણે સમજશું. આપણે નાના અને મોટા દરેક દાખલા વિગતવાર સમજીશું. તો સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો આપણે હમણાં જ ગુણોત્તર શોધવા માટેની જે વાત કરી હતી તે જ આપણે આગળ વધશું. તો પહેલી ખાલી જગ્યા છે કે 15 મીટર અને 30 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુણોત્તર વિશે જ્યારે ચર્ચા કરી ત્યારે આપણે એમાં કીધું હતું કે પ્રથમ જે રકમ હોય તે અંશમાં અને બીજી રકમ હોય તે છેદમાં લખવી. તો આપણે આવી રીતના લખશું કે ગુણોત્તર બરાબર 15 મીટરના છેદમાં 30 મીટર. તો અહીં જોઈ શકો છો કે બંનેમાં એકમ સરખો જ છે, મીટર મીટર, એટલે આપણે એકમમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે 15 મીટર અને 30 મીટર છે તો 15 એકુ 15 થશે અને 15 દુ 30 થશે. તો 15 ઉડી જશે એટલે કે આપણો જવાબ આવશે 1/2 એટલે કે 1/2 જવાબ આપણને મળશે. જે વચ્ચે 2 પોઈન્ટ કરેલ છે તેને જેમ વચાય છે એટલે કે 1/2. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો અહીં પણ આપણે આવી રીતે લખશું કે ગુણોત્તર બરાબર 5 રૂપિયા/50 પૈસા. તો અહીં જોઈ શકો છો કે ઉપરમાં એકમ રૂપિયા છે અને નીચેમાં પૈસા છે. તો અહીં આપણે એકમ બદલાવવા પડશે એટલે કે રૂપિયા છે ત્યાં આપણે પૈસા કરવા પડશે. તો આપ જાણો છો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય એટલે કે 5 ગુણ્યા 100 પૈસા/50 પૈસા. એટલે કે હવે આપણે બંને જગ્યાએ એકમ સરખા થઈ ગયા, 500 પૈસા/50 પૈસા. તો 500 એટલે 50 ગુણ્યા 10 અને 50 એટલે 50 એકુ 50. તો 50 ઉડી ગયા એટલે કે 10/1 એટલે કે ગુણોત્તર આવશે 10/1. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે 10 કિલોમીટર અને 20 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો ગુણોત્તર બરાબર 10 કિલોમીટર/20 મીટર. તો અહીં પણ આપ જોઈ શકો છો કે બંનેમાં એકમ અલગ અલગ છે. તો કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીશું તો જાણો છો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે.
તો 10 ગુણ્યા 1000 છેદમાં 20 મીટર, તો 10 ગુણ્યા 1000 એટલે કે 10,000 મીટર થશે છેદમાં 20, શૂન્ય શૂન્ય ઉડી જશે, 2 ગુણ્યા 500 એટલે 1000 ને 2 એકુ 2, તો 2 ઉડી જશે એટલે જવાબ આવશે 500 છેદમાં 1 એટલે કે 500/1. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે 8 અને 12નો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો અહીં કોઈ એકમ છે નહીં એટલે આપણે કોઈ પરિવર્તન કરવાની જરૂર નથી, માત્ર સાદી રીતે આપણે દાખલો ગણશું કે 8/12 બરાબર 8ના આપણે ભાગ પાડશું, 4 દુ 8 અને 12ના એવી રીતે ભાગ પાડશું, 4 તેરી 12, 4 4 ઉડી જશે એટલે કે 2/3 એટલે કે જવાબ આવશે 2/3. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે 32 અને 24નો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો અહીં પણ એવી જ રીતના કરશું, 32/24, તો 32 એટલે કે 8 ચોક 32 અને 24 એટલે કે 8 તેરી 24, તો 8 8 ઉડી જશે એટલે કે 4/3 એટલે કે 4/3 જવાબ આવશે. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે 18 રૂપિયા અને 30 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો અહીં એકમ બંનેમાં સરખા જ છે, રૂપિયા રૂપિયા, એટલે આપણે કોઈ પરિવર્તન કરવાની જરૂર નથી. 18/30, 6 તેરી 18 અને 6 પંચા 30, 6 6 ઉડી જશે એટલે કે 3/5 એટલે કે 3/5 જવાબ આપણને મળશે. ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે 2 કિગ્રા અને 750 ગ્રામનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો અહીં ગુણોત્તર બરાબર 2 કિગ્રા છેદમાં 750 ગ્રામ, બંને જગ્યાએ અલગ અલગ છે કિલોગ્રામ અને ગ્રામ, તો કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવીશું. તો આપ જાણો છો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, તો 2 ગુણ્યા 1000 છેદમાં 750, તો 2000 ગ્રામ છેદમાં 750 ગ્રામ. તો હવે આપણે 250 અઠા 2000 થશે અને 250 તેરી 750 થશે, 250 250 ઉડી જશે એટલે કે 8/3 એટલે કે જવાબ આવશે 8/3. ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે 80% એટલે ખાલી જગ્યા ગુણોત્તર, તો ટકા છે એટલે આપણે છેદમાં 100 લખશું એટલે કે 80/100, 0 0 ઉડી જશે, 8/10 એટલે કે 2 ચોક 8 અને 2 પંચા 10, 2 2 ઉડી જશે એટલે કે 4/5 એટલે કે 4/5 થશે. ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે 7 ખાલી જગ્યા ગુણોત્તર એટલે 70%, તો આપણે ગુણોત્તર બરાબર 70% છે તો 70/100 લખશું, 0 0 ઉડી જશે એટલે કે 7/10, તો 7 આપણને આપેલ છે, 10 લખેલ નથી એટલે આપણે 10 ખાલી જગ્યામાં લખશું. ત્યારબાદ 10મી ખાલી જગ્યા છે કે 25 ફળો પૈકી 5 નારંગી છે, તો નારંગીની ટકાવારી ખાલી જગ્યા છે, તો ફળો કેટલા છે તો કે 25, એમાંથી 5 નારંગી છે, તો આપણે ટકા શોધવાના છે, તો ટકા હંમેશા 100નો આધાર લઈને શોધી શકાય, તો 100 બરાબર કેટલા હશે નારંગી, કેટલા ટકા નારંગી હશે તે આપણે શોધશું. તો આપણે ત્રિરાશિ મૂકી છે, તો ત્રિરાશિમાં બીજી અને ત્રીજી રકમ એટલે કે 5 અને 100 ઉપર આવશે, પહેલી રકમ 25 એ છેદમાં આવશે એટલે કે 5 ગુણ્યા 100 છેદમાં 25, તો આપણને જવાબ મળશે 20%. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટકાના જે કંઈ દાખલા છે આ ચેપ્ટર શીખવા માટે 25 અને 20નો ઘડિયો સારી રીતે તૈયાર કરી લેવો કે જેથી તમે આ ટકાના દાખલા સારી રીતે ગણી શકો. ત્યારબાદ 11મી ખાલી જગ્યા છે કે 240ના 5% બરાબર ખાલી જગ્યા, તો 240ના 5% કરવા માટે થઈને 240 ગુણ્યા 5% એટલે કે 5/100 લખશું, તો 240 ગુણ્યા 5 કરશું એટલે 1200 આવશે, 1200/100, 2 0 ઉડી જશે એટલે કે જવાબ આવશે 12. ત્યારબાદ 12મી ખાલી જગ્યા છે કે ગુણોત્તર 3/4ને ટકામાં ખાલી જગ્યા લખાય, તો આપણે આગળ ગુણોત્તરની થિયરી સમજતી વખતે આપણે લખ્યું હતું કે ગુણોત્તરને ટકામાં ફેરવવા માટે થઈને 100 વડે ગુણવાના છે, તો 3/4ને આપણે 100 વડે ગુણશું એટલે જવાબ આપણે આવશે 75%. ત્યારબાદ 13મી ખાલી જગ્યા છે કે 25 વિદ્યાર્થીઓમાં 72% વિદ્યાર્થીઓ ગણિતમાં હોશિયાર છે, તો ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે. આ દાખલો આપણે સૌપ્રથમ આ રીતના કરીશું કે 25 વિદ્યાર્થીઓમાંથી 72 હોશિયાર છે એટલે કે 25ના 72% કરશું, 25ના 72% કરશું એટલે 25 ગુણ્યા 72/100, તો જવાબ આવશે 18 વિદ્યાર્થીઓ ગણિતમાં હોશિયાર છે, એટલે કે 25માંથી 18 ગણિતમાં હોશિયાર છે, બાકીના નબળા છે,
તો 25માંથી 18 બાદ કરશું એટલે કે 7 વિદ્યાર્થીઓ નબળા છે, તો આપણો જવાબ આવશે 7. ત્યારબાદ આપણે આગળ 14મી ખાલી જગ્યા જોશું કે એક્સના 12% એ 48 છે, તો એક્સ બરાબર ખાલી જગ્યા. તો એક્સના 12% એટલે કે એક્સ ગુણ્યા 12/100 બરાબર 48 છે. તેથી એક્સ બરાબર 48 ગુણ્યા 100 છેદમાં 12 થશે. 12 ચોક 48 થશે. 4 ગુણ્યા 100 કરશો એટલે 400 આવશે, એટલે કે આપણો જવાબ આવશે 400. ત્યારબાદ 15મી ખાલી જગ્યા છે કે રૂપિયા 1500ના ડ્રેસ પર 12% વળતર મળે છે, તો વળતરની રકમ રૂપિયા ખાલી જગ્યા થાય. તો આપણે વળતર શોધવાનું છે, એટલે કે 1500ના 12% કરશું. તો 1500ના 12% એટલે 1500 ગુણ્યા 12/100, એટલે આપણો જવાબ આવશે 0 0 ઉઠશે. 15 ગુણ્યા 12 કરશું એટલે કે 180 આપણો જવાબ આવશે. ત્યારબાદ 16મી ખાલી જગ્યા છે કે રૂપિયા 1200ના ટેબલ ઉપર 20% વળતર મળે છે, તો ટેબલ રૂપિયા ખાલી જગ્યામાં મળે. તો અહીં પણ આપણે ઉપરના જેમ જ 1200ના 20% કરશું એટલે કે 1200 ગુણ્યા 20/100. 0 0 ઉડી જશે એટલે કે 12 ગુણ્યા 20 એટલે કે 240 રૂપિયા વળતર થશે. તો ટેબલના આપણે કેટલા ચૂકવવા પડશે, તો કે 1200 કિંમત છે છાપેલી કિંમત, એમાંથી આપણે 240 રૂપિયા વળતરના બાદ કરશું એટલે આપણો જવાબ આવશે રૂપિયા 960. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 તમે સારી રીતે સમજી ગયા હશો. વધુને વધુ પ્રેક્ટિસ કરો. પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી બંને સાથે રાખી નોટમાં લખી અને પ્રેક્ટિસ કરવી, જેથી વધારે સારી રીતે સમજાય. વિદ્યાર્થી મિત્રો, જેટલું વધુ પુનરાવર્તન કરશો તેટલું જ વધારે સારી રીતે ગણિત આવડશે. હવે આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ કે કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ પણ આપણે ઉપર જેવા જ દાખલા છે, પણ આપણે દરેક દાખલો ગણીને સમજશું, એટલે વધારે ને વધારે તમારે પ્રેક્ટિસ થાય. તો પહેલો ખાલી જગ્યા છે કે 50 પૈસા અને ₹5નો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો અહીં ગુણોત્તર બરાબર 50 પૈસા છેદમાં 5 રૂપિયા, બંને એકમ અલગ અલગ છે, એટલે આપણે સૌપ્રથમ રૂપિયાના પૈસામાં ફેરવીશું, એટલે કે 50 પૈસા છેદમાં 5 ગુણ્યા 100 પૈસા, કેમ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય છે. તો 50 પૈસાના છેદમાં 500 પૈસા. હવે એકમ બંને જગ્યાએ સરખો થઈ ગયો છે. 50 એકુ 50 અને 50 10 500, એટલે કે 1/10. તો આપણો જવાબ આવશે 1/10. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે ગુણોત્તર 2/5 એટલે ખાલી જગ્યા ટકા. તો આપણે શીખી જ ગયા છીએ કે ગુણોત્તરને ટકામાં પરિવર્તિત કરવા માટે થઈને 100 વડે ગુણવા પડે, એટલે કે 2/5 ગુણ્યા 100. તો આપણો જવાબ આવશે 40%. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે 3000ના 20% એટલે ખાલી જગ્યા. તો 3000ના 20% એટલે કે 3000 ગુણ્યા 20/100. તો અહીં આપ જોઈ શકો છો કે જવાબ આવશે આપણો 600. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે એક્સના 15% બરાબર 120, તો એક્સ બરાબર ખાલી જગ્યા. તો આ પણ આપણે કરી જ ગયા છે કે એક્સ ગુણ્યા 15/100 બરાબર 120. તો એક્સ બરાબર 120 ગુણ્યા 100 છેદમાં 15. તો આપણને જવાબ મળશે 800. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે ₹4000ની સાડી પર 12% વળતર મળે છે, તો વળતરની રકમ રૂપિયા ખાલી જગ્યા થાય. તો અહીં પણ આપણે 4000ના 12% કરશું, એટલે કે 4000 ગુણ્યા 12/100. તો આપણને જવાબ મળશે ₹480. આપણે ખાલી જગ્યામાં જવાબ લખશું ₹480. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે એક સ્વેટરની ખરીદીમાં 8% પ્રમાણે ₹192 વળતર મળે છે, તો સ્વેટરની છાપેલી કિંમત રૂપિયા ખાલી જગ્યા હોય. તો અહીં આપણે ત્રિરાશિ મૂકશું કે 8% એ ₹192 છે, તો 100% એ કેટલા થાય? તો 100 ગુણ્યા 192. બીજી ને ત્રીજી રકમનો આપણે ગુણાકાર કરશું. પહેલી રકમ છે એ આપણે છેદમાં રાખશું, એટલે કે 100 ગુણ્યા 192 છેદમાં 8. 24 8 192 થાય. 24 ગુણ્યા 100 કરશું એટલે આપણો જવાબ આવશે ₹2400. ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે ઉમેશનો પગાર ₹8000 હતો, તે વધીને ₹10,000 થયો, તો તેના પગારમાં ખાલી જગ્યા ટકા વધારો થયો. તો સૌ પ્રથમ આપણને ખ્યાલ આવી જ જાય છે કે વધારો કેટલો થયો છે, તો કે 10,000 થયો 8,000માંથી. તો 10,000માંથી 8,000 બાદ કરશું એટલે કે ₹2000નો વધારો થયો.
તો આધાર તરીકે હંમેશા નાની રકમ એટલે કે મૂળ કિંમત આપણે મૂળ જે હોય છે તે લેવાની હોય છે. એટલે કે મૂળ અહીં કેટલું છે તો કે 8,000. તો 8,000 એ 2,000નો વધારો થયો તો 100 એ કેટલો થાય? ટકા શોધવાના હોય એટલે આપણે 100 લેવાના છે. તો હવે ત્રિરાશિ આપણી મુકાઈ ગઈ છે. તો ત્રિરાશિ મુજબ બીજી અને ત્રીજી રકમનો ગુણાકાર અને પહેલી રકમ છે એ છેદમાં લખશું. એટલે કે 2,000 ગુણ્યા 100 છેદમાં 8,000. તો આપણો જવાબ આવશે 200/8. 200/8 એટલે કે 25% જવાબ આવશે. ત્યારબાદ 8મી ખાલી જગ્યા છે કે ₹4,000નું 12% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ રૂપિયા ખાલી જગ્યા થાય. તો અહીં આપણે સાદા વ્યાજનું સૂત્ર મૂકીને દાખલો ગણવાનો હશે. સાદા વ્યાજનું સૂત્ર મુજબ સિમ્પલ ઇન્ટરેસ્ટ SI અથવા તો I લખી શકો. I બરાબર PRT છેદમાં 100. P એટલે મુદલ અહીં 4,000 છે. R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% અને મુદત T 2 વર્ષ આપેલ છે. તો 4,000 ગુણ્યા 12 ગુણ્યા 2 છેદમાં 100. 2 0 ઉડી જશે ઉપર નીચેના એટલે કે 40 ગુણ્યા 12 ગુણ્યા 2 કરશું એટલે કે ₹960 આપણો જવાબ આવશે. ત્યારબાદ 9મી ખાલી જગ્યા છે કે ગત વર્ષનો વરસાદ 120 મીમી હતો તે આ વર્ષે 90 મીમી પડ્યો તો વરસાદમાં ખાલી જગ્યા ટકાની ઘટ થઈ. તો અહીં પણ જોઈ શકો છો કે ગત વર્ષનો વરસાદ 120 મીમી એમાંથી આપણે 90 મીમી બાદ કરશું એટલે કે 30 મીમીની ઘટ પડી છે. તો આપણે આગલું હોય તે આધાર તરીકે લેવાનું છે એટલે કે 120 એ 30 મીમીની ઘટ પડી તો 100 એ કેટલી? તો અહીં પણ ત્રિરાશિ મુકાઈ ગઈ છે. તો પહેલી રકમ એટલે કે 120 છે એ છેદમાં લખશું. 30 ગુણ્યા 100 કરશું. 30 ગુણ્યા 100 કરશું 0 0 ઉડી જશે એટલે કે 30 ગુણ્યા 10 એટલે કે 300/12. તો જવાબ આવશે 300/12 કરશું એટલે જવાબ આવશે 25%. ત્યારબાદ 10મી ખાલી જગ્યા છે કે ₹3200ની વસ્તુ વેચતા તેની ઉપર 4% GST આપવો પડે છે તો વસ્તુની વેચાણ કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય. તો સૌપ્રથમ GST શોધવા માટે GSTની રકમ શોધવા માટે થઈને આપણે ₹3200ના 4% કરશું. 3200ના 4% એટલે ₹128 થશે કેમ કે 3200 ગુણ્યા 4 છેદમાં 100. 0 0 ઉડી જશે 32 ગુણ્યા 4 કરશું એટલે કે ₹128 GST ચૂકવવો પડશે. એટલે કે GSTની રકમ આપણે જે વેચાણ કિંમત છે તેમાં ઉમેરવી પડશે. એટલે કે વેચાણ કિંમત બરાબર 3200 + 128 એટલે કે ચૂકવવી પડતી કિંમત થશે ₹3,328. આપ સારી રીતે આ ખાલી જગ્યા સમજી ગયા હશો. વધુને વધુ પ્રેક્ટિસ કરતા જ રહેજો. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો સૌપ્રથમ પહેલો વિકલ્પ છે કે 6 કિગ્રા અને 8 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપ જાણો છો કે ગુણોત્તર બરાબર આપણે લખશું કે પહેલી સંખ્યા 6 કિગ્રા છેદમાં 8 મીટર. પણ કિગ્રા અને મીટર આ બંને એકમ અલગ અલગ છે એટલે કે અહીં ગુણોત્તર મળવાનો સવાલ જ નથી થતો. એટલે કે જવાબ આવશે વિકલ્પ ડી ન મળે. આનો ગુણોત્તર મેળવવાનો જ ન હોય. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ સારી રીતે સમજજો કે એકમ સરખા હોવા જોઈએ તો જ એનો ગુણોત્તર મળે. જો એકમ સરખા ન હોય તો તેનો ગુણોત્તર મળે નહીં. ત્યારબાદ બીજો વિકલ્પ છે કે 75 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો આપણે અહીં ગુણોત્તર પહેલાંની જેમ જ મેળવીશું. ગુણોત્તર બરાબર 75 પૈસા છેદમાં 2 રૂપિયા. તો અહીં એકમ અલગ અલગ છે એટલે કે પૈસા અને રૂપિયા છે પણ રૂપિયાને આપણે પૈસામાં કન્વર્ટ કરી શકીએ છીએ. એટલે કે 75 પૈસા છેદમાં 2 ગુણ્યા 100 એટલે કે 200. તો 75ના છેદમાં 200. હવે 25 તેરી 75 અને 25 અઠા 200 એટલે કે 25 25 ઉડી જશે તો 3ના છેદમાં 8 એટલે કે આપણો જવાબ આવશે 3/8 એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે કે 800 મીટર અને 2 કિલોમીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો અહીં પણ એવી જ રીતના 800 મીટર છેદમાં 2 કિલોમીટર. કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવા માટે થઈને 1000 વડે ગુણશું એટલે કે 800ના છેદમાં 2000
0 0 ઉડી જશે 8/20 તો 4 દુ 8 અને 4 પંચા 20 4 4 ઉડી જશે એટલે કે 2/5 એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે। ત્યારબાદ ચોથો વિકલ્પ છે કે 50 સેન્ટીમીટર અને 2 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે। તો અહીં પણ મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવા માટે થઈને 100 વડે ગુણશું એટલે કે 50 સેન્ટીમીટર છેદમાં 200 સેન્ટીમીટર। તો 50 × 50 ને 50 ચોક 200, 50 50 ઉડી જશે એટલે કે 1/4 એટલે કે જવાબ આપણે આવશે 1/4 એટલે કે ઓપ્શન બી। ત્યારબાદ પાંચમો વિકલ્પ છે કે 400ના 15% બરાબર ખાલી જગ્યા। તો 400ના 15% કરવા માટે 400 × 15/100 તો 0 0 ઉડી જશે 4 × 15 કરશું એટલે જવાબ આવશે 60। ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે ખાલી જગ્યાના 20% બરાબર 160। તો આપણે આગળ શીખી જ ગયા છે કે એક્સના 20% બરાબર ખાલી જગ્યા। તો અહીં પણ એ જ રીતના કરશું કે x × 20/100 બરાબર 160। તો x બરાબર 160 × 100 છેદમાં 20, 0 0 ઉડી ગયા 2 8 16, 8 × 100 કરશું એટલે કે જવાબ આવશે 800। ત્યારબાદ સાતમો વિકલ્પ છે કે 6 પેનની કિંમત ₹90 હોય તો 7 પેનની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય। તો અહીં પણ આપણે ત્રિરાશિ મૂકશું પેન કિંમત। તો 6 પેનની કિંમત ₹90 તો 7ની કેટલી થાય? તો અહીં પણ ત્રિરાશિ મુકાઈ ગઈ છે। પ્રથમ રકમ 6 એ આપણે છેદમાં લખશું અને બીજી અને ત્રીજી રકમનો ગુણાકાર કરશું એટલે કે 90 × 7 છેદમાં 6 તો જવાબ આપણને મળશે 105। ત્યારબાદ આપણે આઠમો વિકલ્પ જોઈએ કે ખાલી જગ્યાના 12% બરાબર 96। તો અહીં પણ આપણે આગળની રીતે જ દાખલો ગણશું કે x × 12/100 બરાબર 96। તો x બરાબર 96 × 100/12, 12 8 96, 8 × 100 એટલે કે 800 તો જવાબ આવશે વિકલ્પ ડી। ત્યારબાદ નવમો વિકલ્પ છે કે ₹1600નું ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ₹256 થાય। તો અહીં આપણે ટકા શોધવાના છે એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવાનું છે। તો એના માટે થઈને સૂત્ર છે R બરાબર 100I છેદમાં PT। હવે કિંમત મૂકશું આપણે 100ની જગ્યાએ 100, I બરાબર વ્યાજ આપણને આપ્યું છે 256 તો 100 × 256 છેદમાં P એટલે કે 1600 અને T મુદત 2 વર્ષ છે એટલે 2 તો અહીં છેદ ઉડાડતા આપણને જવાબ મળશે 8%। દસમો વિકલ્પ આપણે જોઈએ કે ₹3000નું 6% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ ₹540 થાય। તો T બરાબર 100I છેદમાં PR તો 100 × 540 છેદમાં 3000 × 6, 3000 P છે, I 540 છે અને R 6% છે। આપણે છેદ ઉડાડશું એટલે આપણને જવાબ મળશે 3 વર્ષ એટલે કે T બરાબર 3 વર્ષ એટલે કે ઓપ્શન બી જવાબ આવશે। ત્યારબાદ 11મો વિકલ્પ છે કે રૂપિયા ખાલી જગ્યાનું 9% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ ₹1440 થાય। તો અહીં આપણે P શોધવાનું છે। તો Pનો સૂત્ર આપણે મૂકશું કે P બરાબર 100I છેદમાં RT। તો 100 × I બરાબર 1440 છે છેદમાં R બરાબર 9% છે અને T બરાબર 4 છે। તો અહીં પણ આપણે છેદ ઉડાડશું તો આપણને જવાબ મળશે ₹4000 એટલે કે ઓપ્શન સી આપણે જવાબ મળશે। ત્યારબાદ 12મો વિકલ્પ છે કે ₹2400ના ડ્રેસ પર ₹288 વળતર મળે છે। તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય। તો અહીં આપણે ટકા શોધવાના છે। તો 100ને આધાર તરીકે લઈને આપણે ટકા શોધશું કે 2400 એ 288 તો 100 એ કેટલા? તો ત્રિરાશિ મુકાઈ ગઈ છે। તો ત્રિરાશિ પ્રમાણે પહેલી રકમ છે એ આપણે છેદમાં લખશું એટલે કે 2400 છેદમાં 100 × 288, 0 0 ઉડી જશે 288/24 કરશું તો આપણો જવાબ આવશે 12%। ત્યારબાદ 13મો વિકલ્પ છે ₹5000નું 2 વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય। વિકલ્પ આપણને આપ્યા છે કરતાં વધારે કરતાં ઓછું જેટલું કંઈ કહી ન શકાય। તો આપણને ખ્યાલ જ છે કે પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ જ સરખું હોય, ત્યાર પછીનું ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા વધારે જ થાય છે। તો આપણે જવાબ લખશું કરતાં વધારે।
ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ ચોથો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો સૌપ્રથમ પહેલું વિધાન છે કે રૂપિયા 1800ની સાડી 10% વળતરથી ખરીદતા સાડીના રૂપિયા 1790 આપવાના થાય. તો આ વિધાન ખોટું છે, કેમ કે 1800નું 10% એટલે 180 થાય, તો કિંમત ઓછી થાય છે. ત્યારબાદ બીજું વિધાન છે કે રૂપિયા 3200ની વસ્તુ પર 5% GST ભરતા વસ્તુ 3205માં આપવા પડે. તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે કે 10% લેખે વળતર કાપ્યા પછી એક વસ્તુના રૂપિયા 810 આપવાના થાય, તો વસ્તુની છાપેલી કિંમત રૂપિયા 900 હોય. તો આ વિધાન સાચું છે, કેમ કે 900ના 10% એટલે 90 થાય. 900માંથી 90 બાદ કરશો તો 810 થશે. ત્યારબાદ ચોથું વિધાન છે કે ગુણોત્તર 3/5 એટલે 60%. તો અહીં પણ આપણે 3/5 ગુણ્યા 60 કરશું તો 12 × 60 એટલે 3/5 ગુણ્યા 60 કરશું એટલે કેટલા થશે? તો કે આ વિધાન છે એ ખરું છે. ત્યારબાદ પાંચમું વિધાન છે કે 900ના 20% બરાબર 180 થાય. તો 900ના 20% કરશું એટલે 180 જ આવશે. તો આ વિધાન પણ ખરું છે. ત્યારબાદ ચોથું વિધાન છે કે 80 મિલીલીટર અને 120 કિલોમીટરનો ગુણોત્તર 2:3 છે. તો અહીં જોઈ શકો છો કે એકમ બંને અલગ અલગ છે, એટલે કે ગુણોત્તર મળશે નહીં. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ સાતમું વિધાન છે કે રૂપિયા 600નું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 162 થાય છે. આની ગણતરી કરશું તો આપણે 162 જ આવશે, એટલે કે આ વિધાન ખરું છે. ત્યારબાદ આઠમું વિધાન છે કે રૂપિયા 1200નું 8% લેખે 2 વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ રૂપિયા 192 થાય. તો આ વિધાન ખોટું છે, કેમ કે 1200 છે મુદ્દલ, તો વ્યાજ મુદ્દલ 1200 કરતાં વધારે જ થાય, એટલે આ વિધાન ખોટું છે. ત્યારબાદ નવમું વિધાન છે કે 600ના 12% બરાબર 96 થાય. આ વિધાન ખોટું છે, કેમ કે 600ના 12% 72 થાય છે, એટલે આ વિધાન ખોટું છે. ત્યારબાદ 10મું વિધાન છે કે કોઈપણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું થાય છે. આ વિધાન સાચું છે, એટલે કે ખરું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે સારી રીતે સમજી ગયા હશો. હું વારંવાર દરેક વિડીયોમાં કહેતો રહું છું કે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું જ વધુ સારી રીતે ગણિત આવડશે. અને 8મા ધોરણનું ગણિત એ 10મા ધોરણમાં પાસ થવા માટેની ચાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુને વધુ પુનરાવર્તન કરતા રહો, વધુને વધુ દાખલા ગણો, કે જેથી તમને વધુ સારી રીતે ગણિત આવડે અને ગણિતમાં વધુ સારા માર્ક્સ તમે કવર કરી શકો. તો આ માટે થઈને તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.